વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગતિના પાઠની અંદર ત્રીજા પાઠની અંદર નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે ચર્ચા કરીશું. અગર આપણે સદિશ રાશિ, અદિશ રાશિ, પછી અંતર, સ્થાનાંતર એના વિશે ચર્ચા કરી હતી અને એના જુદા જુદા આપણે ઉદાહરણો જોયા હતા. આજે આપણે જોઈશું નિયમિત ગતિ. અને અનિયમિત ગતિ. સપોઝ આપણે ઘડિયાળના કાંટા લઈએ. સમજી લો, આ ઘડિયાળનો કલાક કાંટો છે. આ ઘડિયાળનો કલાક કાંટો એ દર 1 કલાકની અંદર તમે જો એ આટલું જ કોણીય સ્થાનાંતર કરશે. આ હોય તો અહીંયા સુધી જ આવશે. સપોઝ અહીંયા હોય તો એ અહીંયા સુધી જ આવશે. તમે 1 કલાકનો સમયગાળો લો, તમે જોશો એક સરખું સ્થાનાંતર કરશે. બરાબર. મિનિટ કાંટો લઈએ. સપોઝ આ મિનિટ કાંટો છે તો એ 1 કલાકની અંદર આખું સર્કલ પૂરું કરશે. એટલે તમે જો સમયનો ગાળો કેવો લો છો એક સરખો અને એ અંતર કેવું કાપે છે એક સરખું, તો આ પદાર્થ નિયમિત ગતિ કરે એમ કહેવાય. પણ તમે સાયકલ ચલાવીને સમજી લો 2 કિલોમીટર સાયકલ ચલાવો છો. બરાબર. તમે ઘરેથી નીકળ્યા, ખુલ્લો રસ્તો હતો, તમે ખૂબ સ્પીડે સાયકલ ચલાવી ગયા, પછી ટ્રાફિક આવી ગયો, તમારી સ્પીડ ઓછી થઈ ગઈ, પૂરેપૂરો ટ્રાફિકમાં તમે જામ થઈ ગયા, તો તમે એકદમ સ્થિર થઈ જશો. અને પછી એક સરખા સમયગાળામાં તમે કેટલું અંતર કાપ્યું હોય જો તમે નોંધશો તો અલગ અલગ આવશે. તો એ પદાર્થ અનિયમિત ગતિ કરે એમ કહેવાય. તો નિયમિત ગતિ એટલે શું? તો કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે, જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થ નિયમિત ગતિ કરે તેમ કહેવાય. ડેફિનેશન લખવાની જરૂર નથી, ફરી એકવાર બોલી જાઓ. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થ નિયમિત ગતિ કરે તેમ કહેવાય. તો જો એના ઉદાહરણ આવશે. ઘડિયાળના કાંટાની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, પછી લોલકની ગતિ. તમે જો જૂના જમાનામાં પેલા ઘડિયાળમાં લોલક આવતા હતા, દર સેકન્ડમાં એ આટલું ડિસ્ટન્સ આપે. બરાબર. અહીંયાથી આમ આવે, અહીંયા જાય એટલે 1 સેકન્ડ જેટલો સમય લાગે. તમે જો એ સતત આમ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ રીતે લોલકની ગતિ. પછી સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા ગ્રહોની ગતિ. સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા ગ્રહોની ગતિ. તમે આમ લખી શકો, સૂર્યની આસપાસ પરિક્રમણ કરતી પૃથ્વીની ગતિ. પૃથ્વી ગ્રહ છે. બીજું છે ગ્રહની આસપાસ પરિક્રમણ કરતા ઉપગ્રહોની ગતિ. ગ્રહની આસપાસ પરિક્રમણ કરતા ઉપગ્રહોની ગતિ. ચાલો પછી મારે તમને પૂછવું છે, સૂર્ય સ્થિર છે કે ગતિમાં છે? તમે અત્યાર સુધીમાં ભણ્યા છો, એમાં તમને આઈડિયા છે શું સૂર્ય સ્થિર છે કે ગતિમાં? બરાબર. હું તમને જો તમારી સામે ઊભો રહીને લેક્ચર આપતો તો હું તમને પૂછી શકતે તો મને 90% બાળક એમ કહેતે કે ના સૂર્ય સાહેબ સ્થિર છે. ના, સૂર્ય પણ ગતિમાં છે.
સૂર્ય આકાશગંગાના કેન્દ્રને કેન્દ્રમાં રાખી દર સેકન્ડે 250 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે અને 22.5 કરોડ વર્ષમાં એક પરિક્રમણ પૂર્ણ કરે. બરાબર, એટલે એ પણ તમે જોશો ચોક્કસ આવશે કે આકાશગંગાના કેન્દ્રને કેન્દ્રમાં રાખી તેની આસપાસ પરિક્રમણ કરતા તારા અથવા તો સૂર્યની ગતિ, અને બીજું આવશે પ્રકાશની ગતિ. પ્રકાશની ગતિ શું? ફરી એક વાત, જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થ નિયમિત ગતિ કરે તેમ કહેવાય. જેના ઉદાહરણ છે. તો અનિયમિત ગતિ એટલે શું? તો કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય અથવા એક સરખું અંતર કાપતો નથી ત્યારે તે પદાર્થ અનિયમિત ગતિ કરે તેમ કહેવાય. દાખલા તરીકે સાયકલ સવારની ગતિ, સ્કૂટર સવારની ગતિ, પછી તમે લખી શકો બસની, ટ્રેનની, પ્લેનની, તમે જાત જાતના બધા બળદગાડાની ગતિ. તમે આ ઘણા બધા મુદ્દા મૂકી શકો. બરાબર, જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય, ઘણા પણ બોલે છે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના ચોક્કસ ગાળામાં, એક સરખાની જગ્યાએ તમે ચોક્કસ શબ્દો પણ મૂકી શકો. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના ચોક્કસ ગાળામાં એક સરખું અંતર ન કાપે ત્યારે તે પદાર્થ અનિયમિત ગતિ કરે તેમ કહેવાય. તમને પરીક્ષામાં આનો તફાવત પણ પૂછી શકે. બરાબર છે, તમે ડેફિનેશન મૂકો, એક એક બે ઉદાહરણ આપેલું, ચોક્કસ ખ્યાલ આવી ગયો. નિયમિત ગતિ એટલે શું અને અનિયમિત ગતિ એટલે શું. ચાલો, હવે આપણે આવવાનું છે ઝડપ ઉપર. ચાલો, આપણે બે વસ્તુને સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો ઝડપ છે એ અદિશ રાશિ છે અને વેગ એ સદિશ રાશિ છે. ઝડપ એ અંતર બેઝ પર છે અને વેગ એ સ્થાનાંતર બેઝ પર છે. આપણે જોયું હતું અંતર ધન પણ હોય, અંતર હંમેશા ધન હોય. સ્થાનાંતર છે એ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. હવે જો આપણે ઝડપ અને વેગ ઉપર આવીએ, બરાબર ધ્યાનથી જોજો. સમજી લો કોઈ ગતિમાન પદાર્થ છે એ બિંદુ પર છે, ત્યાંથી એ પશ્ચિમ દિશામાં 2 મિનિટની અંદર 7 મીટર જેટલું અંતર કાપે. ત્યાંથી એ દક્ષિણ દિશામાં 5 મિનિટમાં 12 મીટર જેટલું અંતર કાપે અને ત્યાંથી ફરીથી પૂર્વ દિશામાં એ 5 મિનિટમાં 20 મીટર જેટલું અંતર કાપે અને મૂળ સ્થાને પહોંચી જાય. બરાબર, બી સ્થાને પહોંચી જાય. તો તમે જો એને અંતર કેટલું કાપ્યું, ગતિપથ કેટલું કાપ્યું, તો તમે જો 7 મીટર વત્તા 12 મીટર વત્તા 20 મીટર. બરાબર, એટલે 12 ને 7 19, 19 ને 20 39 મીટર જેટલું ડિસ્ટન્સ કાપ્યું. એ માટે એને સમય કેટલો લીધો, તો કે 2 મિનિટ, 5 મિનિટ અને બીજી 5 મિનિટ. 5 ને 5 10, 10 ને 2 12 મિનિટનો ઉપયોગ કર્યો. બરાબર, તો પ્રત્યેક મિનિટમાં કેટલું અંતર કાપ્યું, તો કે 39 મીટર ભાગ્યા 12 મિનિટ. 12 મિનિટ. હવે તમે જો 12 તારીખ 36, 12 તારીખ 36 કેટલા વધ્યા, 3 30, 12 દુ 24, 6 60, 12 પંચા 60 મીટર પ્રતિ મિનિટ. મીટર પ્રતિ મિનિટ. તો જો અહીંયાથી આવશે ને 3.25 મીટર ભાગ્યા 1 મિનિટ થવાનું ને,
તો કે એ પ્રત્યેક મિનિટમાં 3.25 મીટર જેટલું અંતર કાપે. બરાબર. અહીંયા તમે જો આ દિશા પણ બદલે છે. આ શું થાય છે? દિશા પણ બદલે છે. તો કહી શકાય ને આના પરથી મને ડેફિનેશન મળશે. ઝડપ એટલે શું? તો કે એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. મળશે ને? શું? એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. જો ડેફિનેશન મળી. એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. હવે તમને ચોક્કસ ખબર પડી ગઈ. એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. તો જો આ ડેફિનેશન અહીંયા મૂકી શકું. ઝડપ એ અંતર બેઝ પર હતું, વેગ એ સ્થાનાંતર બેઝ પર છે. તો થાય ને એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને, એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે. જો આની મને પહેલી ડેફિનેશન મળી અને પણ પહેલી ડેફિનેશન. ચલો, મારે વેગની જ વ્યાખ્યા બનાવી છે, પણ સ્થાનાંતરની જગ્યાએ મારે અંતર શબ્દ ઉમેરવો છે. જોજો, વ્યાખ્યા કઈ બનાવી છે? વેગની જ, પણ તમે જોશો સ્થાનાંતરની જગ્યાએ કોનો ઉપયોગ કરવો છે? વેગનો. તો તમે જો સ્થાનાંતર એટલે શું? તો કે ચોક્કસ દિશામાં કાપેલું અંતર. ચોક્કસ દિશામાં કાપેલું અંતર. તો મને ડેફિનેશન બીજી મળશે ને. શું? તો કે એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે ચોક્કસ દિશામાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે. બરાબર છે? તો જો આના પરથી મને વેગ માટે મળશે ને, માટે ઝડપ બરાબર શું મળ્યું? તો કે પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. ઝડપ માટે કઈ સંજ્ઞા છે? v. પદાર્થે કાપેલું અંતર તો s અને t માટે લાગતો સમય t. એટલે સૂત્ર મળી ગયું v બરાબર s/t. બરાબર. અહીંયા વેગ બરાબર શું થવાનું? તો કે પદાર્થે કરેલું સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય માટે v બરાબર s/t. v બરાબર s/t. જો અહીંયા આપણે ઝડપની એક વ્યાખ્યા જોઈ, અહીંયા વેગની બે વ્યાખ્યા જોઈ. હું બીજી એક વ્યાખ્યા ઉમેરું છું. કોઈ ગતિમાન પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને તે પદાર્થની ઝડપ કહે છે. અને બીજી ડેફિનેશન મળે ને, કોઈ ગતિમાન પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને તે પદાર્થની ઝડપ કહે છે. ભણશે ને? કોઈ ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે સ્થાનાંતર કરવા માટે લાગતા સમયના ગુણોત્તરને તે પદાર્થના વેગ કહે છે. એટલે જો મને વેગની ત્રીજી વ્યાખ્યા મળી, મને વેગની અહીંયા બે વ્યાખ્યા તો હતી, એ વેગની ત્રીજી વ્યાખ્યા મળી. બરાબર છે? પછી આની ત્રીજી વ્યાખ્યાની ચોથી વ્યાખ્યા જોજો. કોઈ ગતિમાન પદાર્થે કાપેલા અંતરના સમયદળને તે પદાર્થની ઝડપ કહે છે. કોઈ ગતિમાન પદાર્થે કાપેલા અંતરના સમયદળને તે પદાર્થની ઝડપ કહે છે. અને ચોથી ડેફિનેશન આવશે ને, કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરના
સમય દળને તે પદાર્થનો વેગ કહે છે. જો મને ઝડપની 3 વ્યાખ્યા મળી અને વેગની કેટલી વ્યાખ્યા મળી? 4. આ બધાનું ફલિતાર્થ એ આ જ થશે, આનું ફલિતાર્થ આ જ થાય. તો જો મને ઝડપની કઈ 3 ડેફિનેશન મળી? કઈ પહેલી વ્યાખ્યા હતી? એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. કોઈ ગતિમાન પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને તે પદાર્થની ઝડપ કહે. અને કોઈ ગતિમાન પદાર્થે કાપેલા અંતરના સમય દળને તે પદાર્થની ઝડપ કહે છે. માટે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, માટે v બરાબર s/t. બરાબર. મને વેગની 4 ડેફિનેશન મળી, 1 2 નહીં 4 ડેફિનેશન. એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે. એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કાપેલા ચોક્કસ દિશામાં કાપેલા અંતરને તે પદાર્થનો વેગ કહે. કોઈ ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે સ્થાનાંતર કરવા માટે લાગતા સમયના ગુણોત્તરને તે પદાર્થનો વેગ કહે. અને કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરના સમય દળને તે પદાર્થનો વેગ કહે. હવે પરીક્ષામાં પૂછે એટલે આમાં 3 ડેફિનેશન કે આમાં 4 ડેફિનેશન તો તમારે એક જ લખવાની છે, વ્યાખ્યા તો તમારે એક જ લખવાની છે. પણ તમે જોશો આ 4માંથી તમે આમાં 4માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો, આ 3માંથી. માટે ઝડપનું સૂત્ર કયું મળ્યું? તો કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, માટે v બરાબર s/t. બરાબર. અને વેગ બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય, માટે v બરાબર શું આવશે? s/t. ચાલો, તો આના પરથી આનો એસઆઈ એકમ કયો આવે? વેગ અને ઝડપ અને વેગનો એસઆઈ એકમ કયો આવશે? તો બરાબર ધ્યાનથી જોજો. v s બરાબર શું છે? અંતર. હવે યાદ કરો, પેલું આપણે બીજું લેક્ચર યાદ કરો. 7 રાશિઓને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારેલી. જો તમારા મગજમાં આવતા હોય તો લંબાઈ, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. એમાં લંબાઈ છે એ તમે અંતરમાં પણ લઈ શકો અને સ્થાનાંતરમાં પણ લઈ શકો. બરાબર છે. એટલે આ પદાર્થે કાપેલું અંતર, તો એ અંતર શેમાં આવશે? એનો એસઆઈ એકમ. એનો એસઆઈ એકમ કયો આવશે? મીટર. અને એ માટે લાગતો સમય એટલે સેકન્ડ, એટલે મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો તમે આમ પણ લખી શકો મીટર સેકન્ડ ઇન્વર્સ. મીટર સેકન્ડ ઇન્વર્સ એટલે પણ એકમ આવશે ને, શું આવશે? મીટર સેકન્ડ ઇન્વર્સ. પછી એના અન્ય એકમો. જો હવે એનો પૂર્વગુપ્તપૂર્વકના યાદ કરો. પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર કિલોમીટરમાં હોય, તે માટે લાગતો સમય કલાકમાં હોય, એટલે કિલોમીટર પર અવર. બરાબર. મીટર પ્રતિ મિનિટ, સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર. હેક્ટોમીટર પર મિનિટ, કિલોમીટર પર મિનિટ. તમે કેટલા એકમ જેટલા મગજમાં આવે એટલા. ડેસીમીટર પર સેકન્ડ, સેન્ટીમીટર, પછી મિલીમીટર પર સેકન્ડ, માઇક્રોમીટર પર સેકન્ડ. પ્રકાશની ઝડપ કિલોમીટર પર સેકન્ડ. પ્રકાશ છે એ દર સેકન્ડે 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે, એટલે પ્રકાશની ઝડપ આવશે કિલોમીટર પર સેકન્ડમાં. સૂર્યની ઝડપ દર સેકન્ડે 250 કિલોમીટર. પ્રકાશ હોય તો 3 લાખ કિલોમીટર, અને સૂર્ય હોય તો એની કક્ષામાં દર સેકન્ડે 250 કિલોમીટર અંતર કાપે. એટલે તમે ધારે એકમ છે એ તમે બનાવી શકો છો. તમને આઈડિયા આવે છે ને? હલો.
બરાબર. એટલે એના અન્ય એકમો કયા આવશે તો કે કિલોમીટર પર અવર. એ જ એકમ અહીંયા પણ લાગુ પડે. બરાબર. તો આ બંનેનો એસઆઈ એકમ કયો છે તો કે મીટર પર સેકન્ડ અને સોરી મીટર સેકન્ડ ઇન્વર્સ. આના ઉપર કયો આવશે મીટર સેકન્ડ ઇન્વર્સ. ચલો આ ચોક્કસ ખબર પડી. ઝડપ અને વેગ. ઝડપ અને વેગ. હવે જો આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ચાલો જો આપણે જે પહેલું ઉદાહરણ જોયું, આપણે પહેલું જે ઉદાહરણ જોયું હતું કે એને 39 મીટર અંતર કાપવા માટે 12 મિનિટ લાગી. તો પહેલાં તમે જો એ પૂર્વ દિશામાં ગયો હતો, સોરી પશ્ચિમ દિશામાં, ત્યાંથી દક્ષિણ દિશામાં, ફરી પાછો પૂર્વ દિશામાં. બરાબર. તમે ધારો તો એનું અલગ અલગ પણ કરી શકો. તો સરેરાશ ઝડપ એટલે શું? જો ઝડપની જે બીજી ડેફિનેશન હતી, કોઈ ગતિમાન પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને તે પદાર્થની ઝડપ કહે છે. જ્યારે તમે જો સમજી લો આપણે સમય અલગ અલગ લઈએ, અંતર છે પણ અલગ અલગ છે, પણ હું બધાનો સરવાળો કરી નાખું તો સરેરાશ ઝડપ બરાબર શું થાય તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય. હોવાનું ને? કોઈ ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર, કોઈ ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમય ના ગુણોત્તરને તે પદાર્થની સરેરાશ ઝડપ કહે છે. તો સરેરાશ વેગ બરાબર શું થવાનું? પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને લાગતો કુલ સમય. બરાબર. કોઈ ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે સ્થાનાંતર કરવા માટે લાગતા સમયના લાગતા કુલ સમય ના ગુણોત્તરને તે પદાર્થનો સરેરાશ વેગ કહે છે. માટે સરેરાશ ઝડપ વી એવરેજ બરાબર શું આવશે? એસ બાય ટી. ઘણા લગે છે એસ ટોટલ અપોન ટી ટોટલ, પણ ચાલશે. વી એવરેજ બરાબર શું આવશે? એસ બાય ટી. તો સરેરાશ વેગ માટે પણ શું આવશે? વી એવરેજ બરાબર પણ એસ બાય ટી. વી એવરેજ બરાબર એસ બાય ટી. ચલો હવે જોજો, સરેરાશ ઝડપ છે ને ફક્ત વી એવરેજ વડે દર્શાવાય, પણ સરેરાશ વેગ છે એને વી એવરેજ પછી વી બાર પછી આવું માનાંકમાં વી આ રીતે દર્શાવાય. એટલે કે વી સરેરાશ વેગને દર્શાવવા માટે વી એવરેજ, વી બાર અને માનાંકમાં વી આ ત્રણ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. જ્યારે સરેરાશ ઝડપ છે એને માત્ર એક જ એકમ વડે દર્શાવાય, એક જ સંજ્ઞા વડે દર્શાવાય, વી એવરેજ. બરાબર. એટલે વી એવરેજ બરાબર શું આવશે? એસ બાય ટી. એટલે ખાસ યાદ રાખજો કે સરેરાશ વેગને દર્શાવવા માટે ત્રણ સંજ્ઞા છે, વી એવરેજ, વી બાર અને માનાંકમાં વી. બરાબર છે. પછી જોજો, હા હવે આના પરથી પણ એસઆઈ એકમ તમે વિચારો તો જે ઝડપનો એકમ છે એ જ એકમ આવશે. કાપેલું અંતર મીટરમાં છે, લાગતો સમય સેકન્ડમાં છે, તો મીટર સેકન્ડ ઇન્વર્સ જ થશે. અહીંયા પણ એકમ કયો થાય? મીટર સેકન્ડ ઇન્વર્સ. ચાલો હવે જોઈએ આપણે નિયમિત ઝડપ. અને નિયમિત વેગ. નિયમિત ઝડપ અને નિયમિત વેગ. ચાલો આજનો તમે શરૂઆતનો ટોપિક યાદ કરો. મેં તમને નિયમિત ગતિ વિશે સમજાવ્યું. એમાં આપણે જોયું તો ઘડિયાળના કાંટાની ગતિ, પહેલું ઉદાહરણ. તો કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ
સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થ નિયમિત ગતિ કરે એમ કહેવાય. તો આ સેમ વસ્તુ થઈ ગયું. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થ નિયમિત ઝડપે ગતિ કરે એમ કહેવાય. બરાબર. જ્યારે અહીંયા આવશે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં સમયના ચોક્કસ ગાળામાં એક સરખું સ્થાનાંતર કરે ત્યારે તે પદાર્થ નિયમિત વેગે ગતિ કરે એમ કહેવાય. તો જો એના ઉદાહરણ આપણે જોઈએ. જો જે નિયમિત ગતિ હતી એ જ નિયમિત ઝડપે ગતિ કરે એના ઉદાહરણમાં આવી જશે ને. જે નિયમિત ગતિ હતી એ બધા જ નિયમિત ઝડપે ગતિ કરવામાં આવશે. ઘડિયાળના કાંટાની ગતિ, લોલકની ગતિ, સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા ગ્રહોની ગતિ, ગ્રહની આસપાસ પરિક્રમણ કરતા ઉપગ્રહોની ગતિ અને પ્રકાશની ગતિ. બરાબર. આ બધા શેમાં આવશે? નિયમિત ઝડપે ગતિ કરતા પદાર્થના ઉદાહરણ. ચાલો, તો આ બધા જ ઉદાહરણ છે હું નિયમિત વેગે ગતિ કરતા પદાર્થના ઉદાહરણમાં મૂકી શકું. તમે જો, તમે આ સિવાય તમે જોશો બધા પ્રત્યેક ક્ષણે પોતાની દિશા બદલવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પ્રકાશની ગતિ એ ચોક્કસ દિશામાં હશે. એટલે પ્રકાશની ગતિ છે એ નિયમિત વેગમાં પણ આવે અને નિયમિત ઝડપમાં પણ આવે. પ્રકાશની ગતિ છે એ નિયમિત વેગમાં પણ આવશે અને નિયમિત ઝડપમાં પણ આવશે. ખ્યાલ આવશે ને? જો, તો નિયમિત ઝડપમાં તમને બધા ઉદાહરણ ખ્યાલ આવી ગયા. ઘડિયાળના કાંટાની ગતિ, ગ્રહોની આસપાસ પરિક્રમણ કરતા ઉપગ્રહોની ગતિ, સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા ગ્રહોની ગતિ, આકાશગંગાના કેન્દ્રને કેન્દ્રમાં રાખી તેની આસપાસ પરિક્રમણ કરતા તારાઓ અથવા તો સૂર્યની ગતિ અને પ્રકાશની ગતિ. તો નિયમિત વેગમાં કયું ઉદાહરણ આવશે? પ્રકાશની ગતિ. બરાબર છે. પછી સમજી લો કોઈ ટ્રેન સુરતથી ઉપડે છે ને સમજી લો કે વડોદરા ઊભી રહી અને એની મેક્સિમમ સ્પીડ છે એ 100 કિલોમીટર પર અવર. એ 100 કિલોમીટર પર અવરથી વધારે ઝડપે એને ભાગવાની પરમિશન નથી. બરાબર છે. તો સમજી લો કોઈ ટ્રેન છે એ સુરત સ્ટેશન પરથી ઉપડી, પછી 100 કિલોમીટર પર અવરની ઝડપ એણે પ્રાપ્ત કરી લીધી અને પછી 1 કિલોમીટર જેટલો એક સીધો ને સીધો સ્ટ્રેટ વે આવે. તો તમે જો એ જે 1, 2 કે 5 કિલોમીટરનું ડિસ્ટન્સ એમાં કોઈ પણ પ્રકારનો ટર્નિંગ ન હોય તો એ પદાર્થ નિયમિત વેગે ગતિ કરે એમ કહેવાય. નિયમિતની જગ્યાએ અચળ વેગે, બરાબર ને, અચળ ઝડપે. નિયમિતની જગ્યાએ સાથે તમે અચળ શબ્દ પણ મૂકી શકો. ખ્યાલ આવી ગયો? તો જો આનું બીજા આમાં એક પ્રકાશનું ઉદાહરણ હશે, પ્રકાશની ગતિ. પછી રેલવે સ્ટેશન પરથી ઉપડેલી ટ્રેન અમુક સમય પછી અમુક સમય માટે અચળ વેગે ગતિ કરે. ટોટલ નહીં, બરાબર, પણ 2-5 કિલોમીટરનો એક સ્ટ્રેટ વે આવી ગયો અને એને મેક્સિમમ સ્પીડ પકડી લીધી છે, 100 કિલોમીટર પર અવરની સ્પીડ પકડી લીધી છે અને પછી જો એ 100 કિલોમીટર પર અવર જ ગતિ કરે તો એ અચળ વેગમાં મૂકી શકાય. એરપોર્ટ પરથી ઉપડેલું પ્લેન અમુક સમય પછી અચળ વેગે ગતિ કરે. તમે જોશો પાયલોટ છે એને ઓટો પાયલોટ મોડ પર મૂકી દેશે તો તમે જોશો એક સરખા વેગે ગતિ કરે. બરાબર. એને ઓટો પાયલોટ પર મૂકીને એ જે પાયલોટ હશે અંદર આંટો મારવા પણ નીકળે. તો ત્યારે તમે જોશો એમાં કો પાયલોટ હોય એનું ફક્ત સામાન્ય નિયંત્રણ કરે, પણ બધું જ તમે જોશો એની ગતિને મેન્ટેન કરી દેવામાં આવશે. પણ નિયમિત વેગ, અચળ વેગની અંદર તમારે એક જ ઉદાહરણ લખવાનું. કયું લખવાનું છે? પ્રકાશની ગતિ. ચોક્કસ ખબર પડી? જો આપણે આટલું જોયું, ઝડપ, સરેરાશ ઝડપ અને અચળ ઝડપ અથવા તો નિયમિત ઝડપ, વેગ, સરેરાશ વેગ અને નિયમિત વેગ અથવા તો અચળ વેગ. બરાબર. ઉદાહરણ સહિત જોયું, તમને ચોક્કસ ખબર પડી? ખ્યાલ આવી ગયો? ચોક્કસ. ચાલો જો
હવે જોજો, હું અહીંયાથી એક સવાલ તમને પૂછું, થોડુંક કન્ફ્યુઝન થશે, બરાબર ધ્યાનથી સમજો. શું અચળ વેગે ગતિ કરતો પદાર્થ, અચળ વેગે ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે એમ કહેવાય? પ્રશ્ન સાંભળજો, પ્રશ્નને બરાબર ધ્યાનથી એનું બાયફર્કેશન કરો. શું અચળ વેગે ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે એમ કહેવાય? ચલો હું એના સીધા ઉદાહરણ પાડી દઉં. મારું સવાલ મેં શું અચળ વેગે આપણે પ્રકાશની ગતિ લઈએ, દર સેકન્ડે 3 લાખ કિલોમીટર, બરાબર, દર સેકન્ડે 3 લાખ કિલોમીટર અંતર કાપે છે ને, બરાબર. તો એ ઉદાહરણ અહીંયા પણ મેચ થાય ને, એટલે મારો જવાબ આવશે હામાં આવશે. શું અચળ વેગે ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે એમ કહેવાય? જવાબ આવશે હા, 100% શ્યોર. હા, અચળ વેગે ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે એમ કહેવાય. પણ શું અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ અચળ વેગે ગતિ કરે એમ કહેવાય? તો તમે 100% હા નહીં કહી શકો, બરાબર, કારણ કે ઘડિયાળના કાંટાની ગતિ, લોલકની ગતિ એ તો દિશા બદલે છે, બરાબર. તો એને 100% તમે શ્યોર નહીં કહી શકો. એનો જવાબ તમે ધારો તો ના કહો તો પણ તમારો જવાબ કોઈ ખોટો ના આપી શકે. પણ એવો સવાલ છે, જોજો, તો અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ક્યારે અચળ વેગે ગતિ કરે એમ કહેવાય? અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ક્યારે અચળ વેગે ગતિ કરતો કહેવાય? તો કહી શકાય અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ સુરેખ પથ પર, બરાબર, કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર અચળ ઝડપે ગતિ કરે ત્યારે તે પદાર્થ અચળ વેગે ગતિ કરે એમ કહેવાય. જોજો, આ છે વસ્તુ બહુ નાની નાની બાબત, પણ ક્યારેક આપણને ગૂંચવી નાખે એવી છે. શું ફરી એકવાર, શું અચળ વેગે ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે એમ કહેવાય? તો હા, 100% શ્યોર, બરાબર. પણ અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ અચળ વેગે ગતિ કરે એમ 100% તમે કહી શકો નહીં. આનો જવાબ તમે ના આપો તો પણ ચાલે, પણ આ સવાલ ખાસ સાંભળજો. તો અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ક્યારે અચળ વેગે ગતિ કરતો કહેવાય, ગતિ કરે એમ કહેવાય? તો કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર અચળ ઝડપે ગતિ કરે ત્યારે તે પદાર્થ અચળ વેગે ગતિ કરે એમ કહેવાય. પછી જોજો, સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ, જો કે આપણે એને સાબિત પણ કરી શકીએ. આપણી બુકમાં સૂત્રનો ઉપયોગ નથી કરેલો, પણ આના પરથી મેં ઘણા બધા દાખલા જોયા છે, એટલા માટે કહું છું. સમજી લો, કોઈ ગતિમાન પદાર્થ એ શરૂઆતનું x અંતર v1 ઝડપે અને પછીનું x અંતર v2 ઝડપે કાપે. ધારો કે કોઈ ગતિમાન પદાર્થ શરૂઆતનું x અંતર v1 ઝડપે અને પછીનું x અંતર એ v2 ઝડપે કાપે. સેમ બીજું નામ લઈએ. ધારો કે કોઈ ગતિમાન પદાર્થ t સમયમાં એનો વેગ v1 છે અને પછીના t સમયમાં પણ એનો વેગ v2 હોય. જોજો, અહીંયા અંતર સરખા છે, અહીંયા સમય સરખો છે, બરાબર. 30 કિલોમીટર અંતર છે, 10 મિનિટ અંતર, મિનિટ છે એ કોમન છે. તો બરાબર ધ્યાનથી જોજો, જો અંતર સરખા હોય અને એનો વેગ અલગ અલગ હોય, વેગ અલગ અલગ હોય, તો એનો સરેરાશ ઝડપ v એવરેજ બરાબર ટ્વાઇસ v1 v2 છેદમાં v1 પ્લસ v2, v1 પ્લસ v2. પણ સમય સરખો હોય અને વેગ અલગ અલગ હોય, સમય સરખો હોય અને વેગ અલગ અલગ હોય, તો સરેરાશ ઝડપ
વી એવરેજ બરાબર V1 વત્તા V2 છેદમાં 2. આ ધ્યાન રાખજો છોકરાઓ, આ તમને લાગશે બહુ સિમ્પલ, પણ જ્યારે પણ તમે આના એપ્લિકેબલ આવશે ને ત્યારે સૂત્રો તમારા મગજમાં નથી આવતા. બરાબર. જો એક સિમ્પલ ઉદાહરણ આપું. સમજી લો કે કોઈ વ્યક્તિ આ ઘર છે અને આ સ્કૂલ છે, આની વચ્ચેનું અંતર 5 કિલોમીટર છે. કોઈ બાળક ઘરથી સ્કૂલ સાયકલ પર 5 કિલોમીટર અંતર એ 15 મિનિટમાં કાપે છે. બરાબર. કોઈ બાળક સ્કૂલે જાય છે જનરલી એ 15 મિનિટ જેટલો સમય લે, પછી ટ્રાફિક પર ડિપેન્ડન્ટ છે. પણ કોઈ બાળક છે એ ઘરથી સ્કૂલ છે એ તમે જોશો એ 15 મિનિટમાં પહોંચી જાય છે. પછી સ્કૂલે જાય પછી એને ખબર પડે છે કે આજે સ્કૂલમાં રજા છે, કોઈ કારણોસર રજા આપી છે, તો બાળક ઉત્સાહમાં આવી ગયો. તો એ જ બાળક સ્કૂલથી સાયકલ પર એ જ માર્ગે એ 12 મિનિટમાં ઘરે પહોંચી ગયો. 12 મિનિટમાં ઘરે પહોંચી ગયો. બરાબર. આ 15 મિનિટમાં દાખલા તરીકે, જરાક મારી મિસ્ટેક થઈ છે, હું જરાક સુધારી દઉં. ફરી એકવાર. ધારો કે કોઈ ગતિમાન ધારો કે કોઈ બાળક ઘરથી સ્કૂલ એ 5 કિલોમીટર અંતર એ 15 કિલોમીટર પર અવરની ઝડપે સાયકલ ચલાવીને જાય છે. કે ચાલો 10 લઈએ, ધીમે ધીમે જશે આપણે. દસ કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે. બરાબર છે. પછી સ્કૂલમાં જાય અને રજા જોઈ તો તમે જુઓ તો એ ઝડપથી સાયકલ લઈને એના એ જ માર્ગે પાછો 5 કિલોમીટર અંતર કાપશે. બરાબર. તો તમે જુઓ તો એ પછી 12 કિલોમીટર પર અવરની ઝડપે આવ્યો. 12 કિલોમીટર પર અવરની ઝડપે આવ્યો. તો એની સરેરાશ ઝડપ કેટલી? તો તમે જોશો આ સૂત્રને આધારે શોધી શકાય. તમે જો આ ડિસ્ટન્સ 5 કિલોમીટર કોમન થઈ ગયું. હવે કેટલીક વાર શું કરે, આ દાખલાની અંદર આ તમને ડિસ્ટન્સ જ નહીં આપે, પણ એવું કીધું ઘરથી સ્કૂલ અને એ જ માર્ગે સ્કૂલથી ઘર, તો ડિસ્ટન્સ ચોક્કસ થઈ ગયું કે. બરાબર. તમે આ દાખલો ગણી જુઓ તો તમે જોશો વી એવરેજ બરાબર ટ્વાઇસ V1 V2 છેદમાં, એટલે 2 ગુણ્યા, અત્યારે એકમ નથી લખતો, કેટલા છે 10 ગુણ્યા 12 અપોન 10 વત્તા 12 બરાબર 2 ગુણ્યા 10 ગુણ્યા 12 છેદમાં 12 ને 10 કેટલા છે 22. 2 11 દુ 22 બરાબર 12 ને 120 ના છેદમાં 11, 11 એકુ 11, 120 એટલે 9 વધ્યા 90, 11 અઠ્ઠા 88, 2 વધ્યા 20, 11 એકુ 11, 9 વધ્યા 11, 18.18 કિલોમીટર પર અવર એની સરેરાશ ઝડપ. જોજો અંતર સરખું છે, એનો વેગ અલગ અલગ હોય તો સરેરાશ ઝડપ વી એવરેજ બરાબર ટ્વાઇસ V1 V2 છેદમાં V1 પ્લસ V2. ચાલો અહીંયા જોજો આ દાખલો. ધારો કે એક સ્કૂટર એ શરૂઆતની 15 મિનિટ 50 કિલોમીટર પર અવરની ઝડપે અને પછીની 15 મિનિટ એ 60 કિલોમીટર પર અવરની ઝડપે કાપે. તેની સરેરાશ ઝડપ કેટલી? તો એની સરેરાશ ઝડપ કેટલી? તો તમે જો સમય સરખો થઈ ગયો અને વેગ અલગ અલગ થઈ ગયો તો તમે જો મને સરેરાશ વી એવરેજ બરાબર V1 પ્લસ V2 50 કિલોમીટર પર અવર વત્તા 60 કિલોમીટર પર અવર છેદમાં 2, તો 110 કિલોમીટર પર અવર છેદમાં 2 બરાબર 55 કિલોમીટર પર અવર. બરાબર. હવે આ જ વસ્તુને તમે અહીંયા અપ્રોચ કરી દો, 30 કિલોમીટર 50 અને 60 લો
તો તમારો જવાબ 55 નહીં આવે, ગેરંટીની વાત છે. ખ્યાલ આવી ગયો? એટલે ખાસ તમારા બે સૂત્રો યાદ રાખવાના છે. કયા કયા? સમય સરખો હોય, વેગ અલગ અલગ હોય તો સરેરાશ ઝડપ વી એવરેજ બરાબર v1 વત્તા v2 છેદમાં 2, અને અંતર સરખું હોય અને વેગ અલગ અલગ હોય તો સરેરાશ ઝડપ વી એવરેજ બરાબર ટ્વાઇસ v1 v2 છેદમાં v1 પ્લસ v2. તમે જો અત્યારે આપણે કયા કયા સૂત્રો જોયા? કયા કયા સૂત્રો જોયા? બરાબર ધ્યાનથી લઈએ. એક તો આપણી પાસે પહેલાં ઝડપ કે વેગનું સૂત્ર આવ્યું, v બરાબર s બાય ટી. v બરાબર s બાય ટી. ઝડપનું સૂત્ર પણ એ જ છે. પછી v એવરેજ બરાબર s બાય ટી, સરેરાશ ઝડપનું સૂત્ર. પછી અંતર સરખું હોય, x એટલે અંતર, અને વેગ અલગ અલગ હોય તો v એવરેજ બરાબર શું આવશે? ટ્વાઇસ v1 v2 છેદમાં v1 પ્લસ v2. અને સમય સરખો હોય અને વેગ અલગ અલગ હોય તો v એવરેજ બરાબર v1 વત્તા v2 છેદ 2. એટલે ઝડપ અને વેગમાં તમારી પાસે આટલા સૂત્રો થાય. ખ્યાલ આવી ગયો? જો આપણે એક નાનો દાખલો જોઈએ, આવતા પીરિયડમાં આપણે એક કામ કરીશું, ત્રીજા પાઠની અંદર માત્ર આના આપણે દાખલા જ લઈ લઈશું. આખો ટોપિક છે એના દાખલાનો જ લઈ લઈએ. એટલે શું થાય કે આટલા ટોપિકના અત્યાર સુધીમાં જેટલું ચાલ્યા એટલા વધારાના દાખલા કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે? આપણે હવે પછી જઈશું.